અમદાવાદના સાણંદ નજીક દીપડો દેખાયાની આશંકા। મોટી દેવતી ગામ નજીક દીપડો દેખાયાની આશંકા। સીમમાં પગલાના નિશાન દેખાયા। દીપડાના પગલાના નિશાન દેખાયા। મોટી દેવતી નજીક સાણંદ પાસે દીપડો દેખાયાની આશંકા। થોડા સમય પહેલા અમદાવાદ શહેરના વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની આશંકા હતી। હવે મોટી દેવતી ગામ નજીક દીપડો દેખાયાની આશંકા। શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની હાજરીથી લોકોમાં ભય। મોટી દેવતી ગામની સીમમાં દીપડાના પગલાના નિશાન જોવા મળ્યા। વન વિભાગે આ વિશે તપાસ હાથ ધરી છે। અમદાવાદના સાણંદ નજીક દીપડો દેખાયો હોવાની આશંકા છે। પહેલા અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાયો હતો, ત્યારબાદ મોટી દેવતી ગામ નજીક દીપડો દેખાયાની આશંકા। અમદાવાદ શહેર બાદ હવે અમદાવાદ જિલ્લામાં દીપડાની હાજરીથી લોકોમાં ભય છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા રાજલ બારોટ। રાજલ, શું માહિતી મળી રહી છે દીપડાને લઈને? પૂનમ, ખાસ કરીને ફરી એક વખત દીપડાની જે દહેશત છે તે હવે જોવા મળી રહી છે, કારણ કે સાણંદમાં દીપડા આવ્યા હોવાની જે ખબર છે તે આવી છે। સાણંદની જે મોટી દેવતી ગામ આવેલું છે ત્યાં આગળ દીપડો દેખાયો હોવાની જે માહિતી છે તે મળી છે। જોકે 20મી જુલાઈએ ખાસ કરીને જે ઘુમા ગામમાં એક સોસાયટીના સીસીટીવી કેમેરામાં, જે શરણદીપ સોસાયટી હતી તેના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો અને ત્યારબાદ વન વિભાગ છે કે જે દીપડાની શોધખોળમાં લાગી ગઈ હતી, પરંતુ દીપડો હાથે લાગ્યો ન હતો। હવે સાણંદની જે મોટી દેવતી ગામ તરફ જવાનો જે રસ્તો છે ત્યાં આગળ દીપડો દેખાયો હોવાની સ્થાનિકોએ માહિતી આપતા જ વન વિભાગ છે કે જેને હવે ફરી એક વખત તપાસ છે તે હાથ ધરી છે અને તકેદારીના ભાગરૂપે વન વિભાગ દ્વારા રોડની બાજુમાં આવેલા ઈંટોના જે ભઠ્ઠા પાસે જે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા। જોકે 1 મહિના પહેલા પણ ઘુમા વિસ્તારમાં પાંજરા ગોઠવવામાં આવ્યા હતા, પરંતુ હવે દીપડાના પંજા ફરી એક વખત નજરે પડ્યા છે। તો હવે જે સાણંદની નજીક જે ગામડો આવ્યું છે મોટી દેવતી, ત્યાં આગળ દીપડાની શોધખોળ માટે પાંજરા ગોઠવવામાં આવ્યા છે અને ત્યાં ખોરાકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અને હવે જે સાણંદની જે મોટી દેવતી ગામના લોકોમાં એક ફફડાટનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે 1 મહિનાથી દીપડો ક્યાં ગયો તે સૌ કોઈને એ સવાલ હતો, તે સતાવતો હતો, પરંતુ ફરી એક વખત દીપડાની જે દહેશત છે તે હવે લોકોમાં જોવા મળી રહી છે। પૂનમ, રાજલ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો મોટી દેવતી ગામ નજીક દીપડો દેખાયાની આશંકા, દીપડાના પગલાના નિશાન ત્યાં જોવા મળ્યા છે।